અમે તો જાડેજા પરિવારના, જેની માએ સવાશેર સૂંઠ ખાધી હોય ને ઈ આ કામ કરી શકે. અને હું તો કાઠિયાણી છું અને મારા માથે જવા મર્દ ભૂરા મૂંજાનું ઓઢણું છે. અમારી તો એક જ વાત છે ભાઈ, લડવું કીડીને નહીં અને વચ્ચે વાઘ આવે તો એને મૂકવો નહીં. મેં લગ્ન કર્યા તેથી બધા મને કહેતા કે તારા વરે કેટલા ખૂન કર્યા એ તને ખબર છે? 27 ખૂન કર્યા. તો મેં સામે કીધું 28 કે 29નું ખૂન તમારામાંથી કોકનું કરાવી દઈશ, ચિંતા ન કરતા. 1 ઘા ને 2 કટકા, આ શબ્દો છે હિરલબા જાડેજાના. પાછલી ચૂંટણીમાં વિરોધીઓને આડે હાથ લેતા હિરલબા જાડેજા અલગ અલગ જગ્યાએ આવા સખત શબ્દોમાં નિવેદન આપતા લાઇમલાઇટમાં આવ્યા હતા. કુતિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભત્રીજા કાંધલ જાડેજા માટે પ્રચાર કર્યો અને આ શબ્દોથી એ લાઇમલાઇટમાં આવી ગયા. પણ હવે અપહરણ અને ડિજિટલ એરેસ્ટના ગુનામાં ધરપકડ થતા હિરલબા જાડેજા ફરી ચર્ચામાં જ રહ્યા કરે છે. પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજાના પત્ની અને અત્યારના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી ગોડમધર સંતોકબેન જાડેજાના દેરાણી છે હિરલબા જાડેજા. ઇઝરાયલમાં કામ કરતી એક મહિલા લીલુબેન કુછડિયા, એણે થોડા મહિનાઓ પહેલા આમ તો એક વિડીયો બનાવી અને હિરલબા જાડેજા સામે એમના પરિવારના સભ્યોના અપહરણનો આરોપ લગાવ્યો, ખંડણીનો આરોપ લગાવ્યો અને આ કેસમાં પોલીસે હિરલબાની ધરપકડ કરી અને ત્યારથી હિરલબા જેલમાં છે. અને હવે વધુ એક ફરિયાદ એમની સામે નોંધાઈ છે. નવાઈ અને રસપ્રદ વાત એ છે કે આ ફરિયાદ નોંધાવનાર હિરલબાની સોતન છે. જી હા, સોતન. કોણ છે હિરલબાની સોતન અને શું છે એ ફરિયાદ, એની વાત આગળ કરું. પણ એ પહેલા હિરલબાની રાજકુમારીથી રાણી અને પછી એક આરોપી બનવા સુધીની સફર જાણવા જેવી છે, ખૂબ રસપ્રદ છે. પણ એ સફર તમને કહું એ પહેલા એક મારું નાનકડું કામ તમારે કરવાનું છે. આ વિડીયોને લાઈક અને શેર કરવાનો છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. નહીં કરો મારા માટે આટલું? કરશો ને? હિરલબા જાડેજા મૂળ કાઠિયાણી. શરૂઆતમાં જ મેં એમના શબ્દો જે કયા, એમણે કહ્યું ને કે કાઠિયાણી છું. આણંદપુર ખાચરના રાજવી પરિવારના કુંવરી, કાઠી દરબાર પરિવારનું લોહી. બાળપણનું નામ હંસાબા પરમાર હતું. 7 વર્ષના હતા ત્યારે એક ગંભીર બીમારી થઈ ગઈ અને પછી એ આધ્યાત્મના માર્ગે ચાલવા માટે બાપુજીએ એમને એક ગુરુને સોંપી દીધા, એક સંતને સોંપી દીધા. એ કહાની ખૂબ લાંબી છે. જ્યારે હું આનો બીજો પાર્ટ બનાવીશ ત્યારે ખૂબ વિસ્તારથી આખી કહાની તમને કહીશ કે કુંવરી હિરલબા કેવી રીતે આ ખૂબ મોહમાયા છોડી અને એક સંતના માર્ગે, ભક્તિના માર્ગે, સંયમના માર્ગે ચાલ્યા ને એમાંથી ફરી પાછા એક ક્રિમિનલની છાપ લગાડી. પણ ખેર, અત્યારનો જે કેસ છે એની સાથે વાત કરું કે હિરલબા જાડેજા સાથે ભૂરા મુંજા એમના લગ્ન થયા, પણ એ પહેલા ભૂરા મુંજાના 2 લગ્ન થઈ ચૂક્યા હતા. સૌથી પહેલા મેર સમાજના જ રાજીબેન સાથે એમના પારંપરિક રીતિ રિવાજ પ્રમાણે લગ્ન થયા અને એમને એમનાથી 2 સંતાન, એક દીકરો અને દીકરી. રાજીબેન અત્યારે હાલ સાધ્વી તરીકે જીવન જીવે છે. એ પછી ભૂરા મુંજા જ્યારે જામનગર જેલમાં હતા ત્યારે એમને સારવાર માટે જામનગર સરકારી હોસ્પિટલ લઈ જવાતા અને ત્યાં સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા લોહાણા સમાજના ચૌલાબેન ઠાકર સાથે એમનો સંપર્ક થયો. બંનેની આંખો મળી ગઈ, પ્રેમ પાંગર્યો અને બંનેએ લગ્ન કરી લીધા. આ લગ્નથી સંતાનમાં એમને એક દીકરો અને દીકરી છે. બીજા પત્ની ચૌલાબેન લંડનમાં છે અને બંને સંતાનો સાથે ત્યાં જ રહે છે. હવે વાત અહીંયાથી જ રસપ્રદ બને છે. ચૌલાબેન સાથે ભૂરા મુંજાના સંસાર સારી રીતે ચાલી રહ્યો હતો અને એ દરમિયાન ભૂરા મુંજા ધારાસભ્ય બન્યા, ગાંધીનગરના આંટાફેરા થયા, ગાંધીનગરમાં મકાન લીધું અને એમના સંપર્કમાં આવ્યા હિરલબા જાડેજા. હિરલબા જાડેજા એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા અને એ વખતે ભૂરા મુંજાને મળવાનું થયું. બંનેની આંખો મળી. ચૌલાબેનને છૂટાછેડા આપી દીધા અને હિરલબા સાથે લગ્ન કરી લીધા. હવે વાત ત્યાં આવે છે કે 3 લગ્ન અને એની વચ્ચે લેન્ડ ગ્રેબિંગનો એક કેસ જે ચૌલાબેને ભૂરા મુંજાના 3જા પત્ની એટલે કે હિરલબાની ઉપર કર્યો છે. આખરે શેના માટે? આના માટે. સુરજબા પેલેસ જુઓ તો ખરા, જાણે કોઈ રાજા રજવાડાનું કોઈ ઠામ હોય એવું લાગે. આ હા, કોઈ રજવાડાને શરમાવે એવું આ પેલેસ છે અને આ જ પેલેસ માટેની આ લડાઈ છે. સૂત્રોનું કહેવું છે કે કાયદેસર રીતે આ પેલેસ ભૂરા મુંજા દ્વારા
ચૌલાબેન અને એમના દીકરાના નામે કરવામાં આવ્યો છે, જે લંડનમાં રહે છે. અને 1 વર્ષ પહેલા જ્યારે ખંડણીની એની ફરિયાદ થઈ એ વખતે ચૌલાબેને લંડનથી કલેક્ટરને અહીંયા ફોન કર્યો પોરબંદરના અને આ વાત કરી હતી અને ફરિયાદ નોંધાવી હતી. પણ એ વખતે તપાસ થઈ રહી હતી. પણ હવે ચૌલાબેન પોતે આવ્યા છે અને આ જે તમે એક મોટી ઉંમરના વ્યક્તિને, મોટી ઉંમરના માજીને તમે જોઈ રહ્યા છો, ફ્લોરેસન ઓરેન્જ અને ગુલાબી રંગના જેમણે કપડાં પહેર્યા છે, એ ચૌલાબેન પોતે છે. લંડનથી આવ્યા છે અને અત્યારે આ પેલેસની અંદર પોલીસની સાથે ત્યાં જઈ રહ્યા છે. પોલીસ બધી જ અત્યારે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. અને એ જ ચૌલાબેન કે જેમના નામે અને એમના દીકરાના નામે આ દસ્તાવેજ હોવાનો દાવો છે, એ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છે. એમનું કહેવું છે કે હિરલબાએ કોઈ પણ જાતની સહમતિ વગર આખા બંગલા પર કબજો જમાવી લીધો છે અને એટલા માટે એમણે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. હવે હિરલબાનો ઇતિહાસ પણ ભયાનક રહ્યો છે. જેટલો આધ્યાત્મવાળો એટલો જ ક્રિમિનલ. હિરલબા જાડેજા સામે ખંડણી, અપહરણ, સાયબર ફ્રોડ, મિલકત પચાવી પાડવા, ઊંચા વ્યાજે નાણાં ધીરવા, આવા અનેક ગુનાઓ નોંધાયેલા છે. લગભગ 7 ફરિયાદો અલગ અલગ જિલ્લામાં એમની સામે નોંધાયેલી છે. અને છેલ્લા 13 મહિનાથી વધુ સમયથી એ અત્યારે જૂનાગઢ જેલમાં બંધ છે. અને હવે આ લેન્ડ ગ્રેબિંગ કમિટીનો આદેશ આવ્યો છે અને કમાલબાગ પોલીસ સ્ટેશનમાં ચૌલાદેવીએ ફરિયાદ નોંધાવી છે. અને હવે જોવાનું એ છે કે આ ફરિયાદનો નિકાલ શું આવે છે. કાયદેસરની કાર્યવાહી થયા પછી જ કોર્ટ કેસમાં જે પણ સાક્ષ્યો, સાબિતીઓ રજૂ થશે એ પછી જ કાયદેસરનો કબજો આગળ આપવાની પ્રક્રિયા થશે. પણ આ બધા વચ્ચે એક વાત હિરલબા જાડેજાની એ પણ જાણવા જેવી છે કે જે બંગલા માટે અથવા જે પેલેસ માટે એમના પર લેન્ડ ગ્રેબિંગનો કેસ થયો છે, ત્યાં જ એ ભૂખ્યાને ભોજન અને નિરાશ્રિતોને આશરો આપે છે. વિના મૂલ્યે 22 સેવા કાર્યો એ કરી રહ્યા છે. સૂરજ પેલેસમાં નિવાસ સ્થાને જરૂરિયાતવાળા વ્યક્તિઓ હોય, વિધવા હોય, અનાથ બાળકો હોય, એમને જમવા રહેવાની વ્યવસ્થા પૂરી પાડે છે. અને આ જ સૂરજ પેલેસમાં માવતર હોસ્પિટલ પણ એ ચલાવે છે. વૃદ્ધાશ્રમમાં ભોજન આપે છે, કન્યાદાન કર્યા છે, વિદ્યાર્થીઓને મદદ કરે છે, ઘણા બધા સેવા કાર્યો પણ એ કરી રહ્યા છે. પણ આ બધા વચ્ચે હવે જાણવા એ મળ્યું છે કે જે ભત્રીજા માટે એમણે સપોર્ટ કર્યો, એના માટે આકરા શબ્દોમાં પ્રચાર કર્યો હતો, હવે હિરલબા જેલમાં જતા એ જ ભત્રીજાએ હાથ પાછા ખેંચી લીધા છે કે ક્યાંક આપણા દામન પર દાગ ન લાગી જાય. આ તો સૂત્રોએ કહેલી વાત છે. બાકી આ જાડેજા પરિવાર છે, દાગ સે ડરતે નહીં હૈ, એવો આ પરિવાર છે. અને હિસ્ટ્રી તો તમે જાણો જ છો સારી રીતે. એક ખૂબ સુંદર મજાની આગળ સિરીઝ પણ હું કરવા જઈ રહ્યો છું, ગેંગ્સ ઓફ પોરબંદર. એમાં ખૂબ સુંદર મજાની માહિતી પણ તમને આપીશ, એવી કે કદાચ 70-80ના દશકનું મુંબઈ પણ એની સામે ટૂંકું લાગે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો વિડીયોને અને ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરજો પ્લીઝ.